રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જી માતાજી જી ગોપાલજી ઠાકર જણાજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુલી મોજમાં રહેવાનું. અને વાગ્યા છે અત્યારે 7 ને બસ આજનો વિચાર પહેલાં કીધું તમારા લોકો સાથે શેર કરી દો, કારણ કે મને બહુ ગમ્યો તો કીધું તમને પણ ગમશે. સાંભળજો ધ્યાનથી, બહુ સાંભળવા જેવું છે અને સમજવા જેવું પણ વાત છે એ. તો ગળપણમાં ગળ્યું કોણ વધારે? ગોળ, સાકર ને ખાંડ અને મધનોય નંબર આમાં છેલ્લે. ગરજુ જ્યારે ગળું ખોલે ત્યારે આમાંથી એકોય ન આવે, ગરજ નહીં તોલે. સાવ સાચી વાત કીધી કે નહીં એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. કારણ કે ગરજુ વ્યક્તિ હોય એમને જ્યારે ગરજ હોય ને ત્યારે આ મેં કીધું ને ગોળ, સાકર, ખાંડ ને મધ એનાથી પણ એટલા મીઠા થઈ જાય કે એની વાત જવા દો. તમે કહી ને તો કોઈના નાકામાં પણ પોરવાઈ જાય. અને જ્યારે પછી ગરજ પતે ત્યારે તું કોણ ને હું કોણ. તો આવું જ કંઈક આજનો આ વિચાર હતો. મને પર્સનલી બહુ ગમ્યો એટલે મેં તમારા લોકો સાથે શેર કર્યું. નહીંતર તો આજનો વિચાર મેં કંઈક બીજો જ પસંદ કર્યો હતો. પણ ઇન્સ્ટન્ટલી મને અત્યારે હું પેલું ઇન્સ્ટાગ્રામ જોતો હતો ને તેમાં આવી રીતે આ બધું વાક્ય આવ્યા તો મેં કીધું ચલો ના આજે આપણે આજ વિચાર શેર કરવો છે. વાલી ઓ વાલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મોજમાં? એકદમ મોજમાં. તો વાંધો નહીં. અધવાળી મસાલાવાળી ચાય બને છે, એકદમ મસ્ત મજાની. આવી જાવ ચાય પીવા માટે. ભાઈ નાસ્તા કરવો હોય તો નાસ્તા માટે. નાસ્તામાં ગાંઠિયા જ છે, રોટલી. અત્યારમાં નાસ્તો ભાવતો નથી. આજે ઓલા મોડા ઉઠીએ ને આપણે, એટલે એના લીધે આદત પડી ગઈ હોય કે રજામાં મોડા ઉઠ્યા હોય ને મોડો નાસ્તો કર્યો ને અત્યારમાં ઈચ્છા ન થાય નાસ્તો કરવાની. એટલે જ હું નથી કરતો. તને હું કહું ને કે હું એટલે જ છે ને ચા પાણી પીને જ જાઉં ખાલી. અત્યારમાં 2 કે ગાંઠિયા ખાઈ લેવાના, પછી 9-10 વાગે ભૂખ લાગે ને ત્યારે હું આ લોકો જોડે નાસ્તો શેર કરું. મારો જે ઈચ્છા થઈ હોય ને કરવાની નાસ્તો. યસ. બાકી વાલીનો આજ કઈક પ્રોગ્રામ છે, ચેવડો બનાવવાનો તો ચેવડાની રેસીપી ન હોય પણ રીત હોય કે બધાને ઘરમાં છે ને અલગ અલગ રીતે ચેવડા બનતા હોય. ઈ વાત સાચી. અને હું મારો પ્રશ્ન કરી લઉં તો જ કે રહેવા દો જ કરી. ના ના કરી લે ને. રામાયણ જ લખતો લઈ લઈએ. રામાયણ ને રામ ભગવાન ને યસ આખું લ્યો ચલો. રામાયણમાં સમુદ્રમાં સેતુ બાંધવાનો થયો તો યાદ છે ને? સેતુ બાંધ્યો તો પથ્થર નાખીને તો એ બધા પથ્થર તરતા હતા. જયારે પથ્થર નાખ્યા ને ત્યારે પણ ઈ પૂરી જે આપણે વાનર સેના કહીએ એમાંથી 2 જ વ્યક્તિને એવો વરદાન હતું કે ઈ રામ લખીને નાખે ને તો ઈ પથ્થર તરે. તો ભાઈ પૂરી વાનર સેનામાં ક્યાં એ 2 વાનર હતા કે જેને વરદાન મળેલું હતું કે ઈ શ્રી રામ લખશે કે પથ્થર ઉપર રામ લખશે એટલે તરશે. બાકી રામે ખુદે પથ્થર નાખ્યો તો એ પથ્થર ડૂબ્યો હતો. અને આ આન્સર તમે જ્યારે આપશો અને એમના જ્યારે અમે 10 નામ સિલેક્ટ કરીશું ત્યારે એમના વિશે જોડાયેલી એક વાત પણ હું તમારા લોકો સાથે શેર કરીશ. બહુ મસ્ત છે અને જીવનમાં ઉતારવા જેવી છે. બરોબર ને? મેં વાલીને તો એ વાત કીધેલી છે. તો વાલીએ મને કીધું કે તમારી પાસે આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું કે એ અમે જનરલી તમને બધાને કદાચ ખબર જ હશે કે અમે હનુમાનજીને થોડાક વધારે માનીએ છીએ. તો બસ એવું હોય કે ગાડી લઈને જ્યારે જતા હોય ને, મોટી વાળી ગાડી જે આપણી લાડોરાની છે, લાડોરાનીને લઈને તો ત્યારે ઈ સાંભળતા હોય હનુમાન ચાલીસા ને એવું બધું સાંભળે ને હનુમાન ચાલીસા પૂરી થાય પછી આવું બધું સાંભળે એટલે એમાંથી થોડું ઘણું આપણે શીખવા મળે ને જીવનમાં ઉતારવા મળે. તો એ જ્ઞાનની વાત બહુ જોરદાર છે. વાલી પણ અચરજ પામી ગઈ હતી. બરોબર કે મને બી નવાઈ લાગી હતી કે કોઈ વ્યક્તિને આટલું બધું ક્યાંથી આવડે. જો કે એમ તો એવું છે કે જ્યારે સગાઈ કરી ને ત્યારે આપણે જનરલી ફોન પર વાત થાય, જલ દીધા પછી વાત કરતા હોય ને એવી રીતે જનરલી હું વાત જ કરતી હતી એમની હારે. અને ત્યારે હતા ડાંગ એટલે વાત કરતી હતી ને કઈક વાતમાંથી વાત નીકળી તો દીવાબત્તી કરવાનું એમણે કીધું. મને થોડીક નવાઈ લાગી. અત્યારના છોકરા દીવાબત્તી કરે એટલે કોણ જાણે કરતા હશે. અને મને એવું લાગ્યું કે વિશ્વાસ નહોતો આવતો ટૂંકમાં કહીએ ને તો. અને નવા હોય એટલે આપણે પૂછી ન હોય કે છતાંય આપણાથી 2-3 માંગ જીરવાનું પછી રહેવાનું નહીં. એટલે પછી મેં કીધું હતું કે તમે મને ખાલી ભગવાનનો ફોટો મોકલો. તમે એમ કહે કે હું દીવાબત્તી કરું છું તો મને ખાલી વિશ્વાસ આવે એટલા માટે તમે ખાલી ફોટો મોકલો. પછી મોકલો. તમે કે ના છે કોઈ છોકરો તો ડાયો છે. છોકરા કોઈ છોકરા હોય પણ ડાયો છે એ તો ખબર પડી. પણ પરમદીના વિડીયો તમે જોઈ લીધું ને એ એવું એલા ભાઈ હવે તો મૂકી મૂકી દીધું. રાત ગઈ બાદ ગઈ. એવું કઈ નથી ને ઘણા એ કીધું કે તમારી 2 વચ્ચેનો પ્રેમ સારો છે. બસ જળવાઈ રહે છે અને
હાઈલે જાય છે ગાડું, ધીમે ધીમે ધપાઈ જાય છે. એક પહેલું ખોટવાય તો બીજું એને રિપેર કરીને ચલાવે છે. કે એવું કરીએ છીએ એટલે નીકળે છે જિંદગી અમારી આમ. અને બાકી જો આ રહ્યું આ અમારું મશીન એક ક્વેશ્ચન હતો ને એ પાકી ગયો છે હવે નથી પાક્યો, હજી પાકે છે. એવું છે કોથળીનો છે. કોથળીનો ચાલો કચરા પદા કરીને ફ્રી થઈ ગઈ છું ને બનાવવાનો છે ચેવડો. સવારે જ કીધું હતું કે આજે ચેવડો બનાવવાનો છે. તો જો અહીંયા આપણે તૈયારી કરીને રાખી દીધી છે. મમરા લીધા છે ચાળીને. આપણે થોડોક એવો જ બનાવશું. બહુ ઓછા ખાઈએ છીએ પણ ક્યારેક ઈચ્છા થઈ જાય કે કંઈક ખાવું છે, રૂંઢાઈ કે હલકી એવી ભૂખ લાગી હોય, અત્યારે 10 વાગે ભૂખ લાગી હોય તો ખાવા થાય, કીધું ચેવડો હોય તો. બાકી બધું ચેવડો બહુ ઓછો બનાવવાનો. લગભગ આપણી ચેનલ પર રેસીપી હશે પણ નહીં ચેવડાની, કે હું કેવી રીતે ચેવડો બનાવું. આજ પહેલી ટ્રાય છે આપણી રેસીપી બનાવવાની જોકે. અને મેં મગાવ્યા હતા ઘઉંના પૌવા, ધવલ લાવ્યા છે ચોખાના પૌવા. અહીંયા છે કલરવાળી જે નાના ભૂંગળા આવે છે એ વાળા, મકાઈના પૌવા, અને મોટા ભૂંગળા જે તુરિયા કહીએ આપણે એ તો ખાવા માટે તળવાના છે, ને માંડવીના દાણા અને મમરા. બાકી બાદ એનાથી વધારે છે સેવ. અહીંયા એક બાજુ મૂકી દીધું છે તેલ પૌવા તળવા માટે, અને બીજી બાજુ મૂકી દીધું છે મમરાનો વઘાર કરવા માટે. કેમ કે હું જનરલી મમરાનો વઘાર કરી, લીમડો નાખી વઘાર કરી અને પછી ચેવડો બનાવું છું. અને મારો ચેવડો હોય છે સાદાવાળો હોય છે. અત્યારે મને પેલો આપણે જે બધા મસાલા ગળાશ ને એવું બધું નાખીને કરીએ ને એ નથી ખાવાની ઈચ્છા. એકદમ સાદો ને સિમ્પલ છે. પેલા નાના હતા ને આપણા મમ્મી બનાવી દેતા હતા ને ખાતા ને એવો ચેવડો ખાવાની ઈચ્છા છે. તો એવો કંઈક બનાવો છે, એટલા માટે કંઈ કરીશ નહીં. ખાલી હિંગ અને લીમડો 2 જ વસ્તુ નાખીને વઘાર કરીશ. બાકી બાદ તો જનરલી પેલા ચેવડો વઘારતી ત્યારે મરચાની કટકી કરીને લીમડો ને એવું બધું નાખીને, લવિંગ બે ને એવું બધું નાખીને વઘાર પણ કરતી હોય. પણ આજે સાદો ને સિમ્પલ આપણે બનાવવાનો પ્લાન છે. તો લો ફટાફટ હવે ચેવડો બનાવી લો ને પછી મળીએ. અહીંયા રેડી છે આપણો કલરફુલ ચેવડો. ચેવડામાં સાદું સિમ્પલ સેવ, માંડવીના દાણા, કલરવાળા પેલા ભૂંગળા આવે નાના એ, અને મકાઈના પૌવા અને મમરા. ચોખાના પૌવા મેં નથી નાખ્યા. અને આ છે આપણા તુરિયાવાળા ભૂંગળા. બહુ ખાસ કંઈ થયા નહીં. મને એમ કે મોટા થશે, આપણે પહેલા નાના હતા ને એવા ભૂંગળા લાવતા હતા, આટલા મોટા મોટા થતા એવા ભૂંગળા થશે જોતા એવો અંદાજ હતો, પણ એવા કંઈ ભૂંગળા થયા નહીં. અને આવા થયા ને આજે વખતે મેં ચેવડામાં કોઈ પણ વસ્તુ નથી નાખી, ખાલી નમક અને લાલ મરચું પાવડર 2 જ વસ્તુ નાખી છે. બાકી બધું હું થોડુંક ધાણા જીરું, ગરમ મસાલો, દળેલી ખાંડ ને લીંબુના ફૂલ ચપટી 1 જેટલા નાખીને એવો ખટ્ટો મીઠો કરતી હોય. પણ આ વખતે આવું જ કંઈક સાદું સિમ્પલ ખાવાની ઈચ્છા હતી. બહુ નાના હતા ને ત્યારે, કેમ કે બાળપણ યાદ કરવું તો એવી કંઈક ગણતરી હતી મારી. તો બસ એમના માટે બનાવ્યું છે આવો કંઈક આપણે ચેવડો મસ્ત મજાનો. ચલો સવારથી કન્ટિન્યુ કંઈ કર્યું નતું ને વાગી ગયા છે 4:05 અને અવાજ મોટો થઈ ગયો ને વાતાવરણ એક પાછું ફરી ગયું છે, થઈ ગયું છે વરસાદ આવે ને એવું વાતાવરણ કંઈક. કેમ કે ખબર નહીં ક્યારે ચેન્જીસ આવે. અને આ માટે કોમેન્ટ હતી હિન્નલબેન કરીને નામ છે, સરનેમ ભૂલાઈ ગઈ, સોરી તમારી. કે મોરબી જ ક્યાંથી લાવ્યા હતા? મોરબી હું સરકડિયાથી લાવી હતી. જ્યારે બી સરકડિયા જતા ત્યારે ત્યાં ચોમાસાની ઋતુમાં સ્પેશિયલી ખૈરા હોય એટલે ત્યાંથી વીણીને અમે લાવતા ને એવી રીતના કરીને મેં ભેગા કરેલા છે મોરપીચ ઘણા બધા કરીને. તો હવે અત્યારે એક પોટ બનાવ્યું છે અને બાકીના એમ રાખ્યા છે મંદિરની પાછળ. હું પછી ક્યારેક બતાવીશ. અને ધવલ નીકળી ગયા છે 5:30 એટલે 6:30 7:30 ની આસપાસ એ આવશે. તો એ પહેલા આપણે બનાવવાની છે આજે મસ્ત મજાની રસોઈ, અને રેસીપી લેવાની છે બાજુવાળા પાસેથી. તો જોઈએ શું બનાવીએ છીએ. બટેકાનો બાફી અને મસાલો કરી લીધો છે ને હવે એમાં કરવાના છે આપણે મસાલા મિક્સ કરી લીધા છે. પહેલા છુંદો કરી નાખ્યો છે ટૂંક આપણે દેહી ભાષામાં. નમક બેન બોલતા નથી એટલે હવે આપણે બોલવું પડે. આમાં ખબર નહીં, પછી વાટકી ઉપાડે એ પછી ખબર પડે આમાં હું એડ કરવાનું છે. લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ટેસ્ટ અનુસાર ખાંડ. કેમ કે કાઠિયાવાડી હોય એટલે ખાંડ વગરની કોઈ રેસીપી કાઠિયાવાડીની બને ને એ તો તમને બધાને ખબર જ હશે. અને હવે નાખ્યા છે ધાણા અને એની નીચે છે આદુ મરચાવાળી પેસ્ટ. બંને મિક્સમાં હતું એટલા. અને એ નાખે છે મસાલો છે, એ છે સિક્રેટ મસાલો. બટેકાવાળાનો સ્પેશિયલ મસાલો છે. હવે એને કંઈક ક્યાં મળે છે ગામડે કે ક્યાંક, ત્યાંથી બોરવાવ ગીરમાંથી લાવે છે જો સ્પેશિયલ. હવે લીંબુ, હવે આ બધાને મિક્સ કરીને પછી વાળવાના છે. બટેકાવાળાની ગોળી આપણા ટેસ્ટ અનુસાર ચાખી લેવાની. કોઈ આવી રીતે કાચું બનાવે ને કોઈ આવી રીતે વઘાર કરીને કરે. રાઈ અને હિંગ નાખીને વઘાર બી કરી શકીએ. ચાલો મસાલો આપણો રેડી થઈ ગયો છે ને હવે ટેસ્ટ કરવા આપને આપ્યો છે. જોઈએ ટેસ્ટ કરીને કેવો લાગે.
મસ્ત મજાનો કાંઈ નો ઘટે. એક નંબર બનાવ્યો છે બેન. કારીગર છે અમારા વર્ષાબેન સિંગાડા. એકદમ મસ્ત મજાનો. એમની આ બેબી છે ને એ બહુ વખાણ કરે કે મારી મમ્મી બહુ મસ્ત બનાવે. આઈકું કેવી કરે. અને મહાદેવજીની આરતી થઈ ગઈ. આપણે કરી લઈ દીવાબત્તીની ઈ વાળી એક ગોળીઓ. એની ગોળી આપણી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે બનીને. અને અહીંયા લોટ બાંધવાનો છે. પાણી હિંગ ને નમક નાખી દીધું છે અને લોટ છે દળેલો ઘરનો. લોટ નાખવાનો અહીંયા મૂકી દીધું છે તેલ. હવે બનાવવાના છે ફટાકા બટેકાવાળા, પણ કંઈક બીજી ટ્રીક થી બનાવે છે એ હું આગળ શેર કરીશ. ઓફિસ થી ઘરે હજી બેગ ઉતર્યું નથી. અને આ બાજુ આપણા થઈ ગયા છે બટેકાવાળા તળાવવાના. તો આને કેવી રીતે તળવાના છે? એકવાર તળીને કાઢી લેવાના, પછી પાછા બીજી વાર તળવાના. અને આ મસાલો છે ને એ સાહેબના ગામનો કંઈક છે સ્પેશિયલ બોરવાવ ગીર. એવું બધું પ્રખ્યાત છે તમારા ગામનો મસાલો. અરે બોરવાવ ગીરના બટેટાવાળા ખાઈ જાય એક વખત એટલે બીજી વખત આવે જ માણસો. દક્ષાબેન પટેલ ખાસ કરીને જવાબ આપશો. હશે કેમ કે મેં ખાસ મિત્ર છે આપણે પારસભાઈ. યસ. અને મેં મસાલો ટેસ્ટ કર્યો તો મને લાગ્યું કે ના સરસ છે, એટલે હશે. હવે ભજીયા ચાખીએ પછી ખબર પડે. આજે ભોજનમાં છે બોરવાવ સ્પેશિયલ બટાકા વડા અને ચટણી. જે રેસીપી બોરવાવ સ્પેશિયલ ની ચટણી છે. બટાકા વડા આપણે ખાઈએ છીએ. તો તું તો ખાવાની છું ને આમ જોઈ લે, જોરદાર જમાવટ આવે એવું છે બધું. કેમ કાંઈ ઘટે જ નહીં. ઘટે તો આમ તો ગમે એમ તો ગેરમાં થોડું કઈ ઘટે. ઘટે તો બસ જિંદગી ઘટે, બાકી કાંઈ નો ઘટે. ખાવા આમ થોડું કઈ ઘટે. હા, મોજે મોજ ને રોજે રોજ. ચલો જમી કરીને જમાવટ લઈ લીધી બટાકા વાળા. જો અમારે એક જમાવટમાં ઓલા ભાઈએ લીધી પારસભાઈ સિંગાડા. આજે એનું નામ છે હો આપણા વિડીયોમાં. ઓ બુરા. હા બુરા. તો વાંધો નહીં બુરા. ભેગા નથી થતા. એટલે ભાઈ અમે કુંભના મેળામાં ખોવાઈ ગયા હતા, તને ખબર છે? ઈ વાત સાચી, કુંભના મેળામાં બે ભાઈઓ છે. તો પછી પ્રશ્ન તો આપણો કે એવું શું છે જે બીમાર નથી છતાં પણ ગોળી આપવામાં આવે છે? ને એમનો આન્સર હતો બંદૂક. આમ જોઈએ તો બાળા ગોળી પણ આવે. બાળા ગોળી ન આવે. બાળા ગોળી તો બધાને બાળકને નિંદર કરાવવા માટે જ પીવડાવે, અને બાળકને જ પીવડાવવામાં આવતી, બીજાને ન આવતી પીવડાવવામાં. પણ ઘણા જાજા જવાબ બાળા ગોળીના લખ્યા છે કે બાળા ગોળી બીમાર ન હોય ને તોય પીવડાવે. કેમ કે બીમાર નથી છતાં આપવામાં આવે તો મગજમાં એ જ આવે કે એ જ સાચું હશે. એવું બધું છે. ઉડાડી દેવાના એમ એવો. અને નામ છે 10, પણ ફ્લેશ થોડી ખામાં આવે છે આંખમાં, એટલે ઉકલતું નથી મને. લે હાય. રમાન સુધાનાણી. હા. પછી વૈગી અલ્પાબેન વાછાણી, મધુકાંત રાદડિયા, તેજસ રૂપારેલિયા, ચતુર માર્તોલિયા, પારસભાઈ સિંગાડા, યોગેશ ગોસ્વામી, શિલ્પા જાવિયા, પાયલ ઠાકોર અને મુકેશભાઈ. પારસભાઈ સિંગાડા પોતે હો ભાઈ. યસ. આ એમ પોતે એવું કહી દો. ભલે તમને પોતે. હા. તો આ 10 વ્યક્તિ હતા જેમના નામ આપણે આપી દીધા, અને બાકી કોમેન્ટ ઘણી બધી હતી અને ઘણા બધાએ ઘણું બધું કીધું હતું કે ના ધવલભાઈ એવું નથી, તમે પ્રજ્ઞાબેનને પણ સાચવો છો, એમની બી કેર કરો જ છો. તો એવું બધું છે. અને હાઈલા રાખ્યું, પણ હવે સાચું શું છે નહીં તો આગળ જોઈએ. હા, ઉપર વાળું જાણે ઉપર છત જ છે જો. ઉપર છત છે પણ નીચે લાદી છે જો. ઉપર ઉપર ભગવાન છે એ જોવેશ. એવું છે. એવું છે. હૈસે ભાઈ, મારી કદર તો કરી. જોડી છે ધવલભાઈ, રેવા દ્યો, અમારા બેન સારા છે. ઓકે, જો સાંભળી લો કોણ કે છે. ઉપેન્દ્ર પટેલ કરીને છે, એ કહે છે કે બેસ્ટ જોડી છે ધવલભાઈ, રેવા દ્યો, મારા બેન સારા છે. તો હું ખરાબ છું? ના, તમે સારા જ છો એવું કીધું છે. તમે ક્યાં માથે ઓઢી લ્યા? ઓઢી લે પર બાર આવ બહુ કહી રહ્યો તમે તો. અને એક છે કાનનબેન, મજાક કરે છે ધવલભાઈ, તમે સાચું ના માનો. ઈ સાચું લ્યો. બંને એકબીજાને સાચવે છે. ભાઈ જમાવટ. ધવલભાઈ જેવા હસબન્ડ બધાને નથી મળતા બેન. વાહ, સરસ. કોણ છે ઈ બેન? કોણ છે કે ભાઈ છે? કાનનબેન બેન કરીને છે. તો આપણે ધવલભાઈના પગ પૂજીશું, બીજું શું હોય. જોઈ લે એટલે મારા વખાણ થઈ તને મજા જ ન આવે જરાય. તમે સાચું કીધું તો હું તમારી જેમ ઉલટું થોડી બોલી કઈ. સાહેબ, આપણે મિશન ના સક્સેસ નથી કરવાનું. એ એક કમેન્ટ એમણે કરી હતી, મેં નામ નથી લીધું એ ભાઈનું, પણ મેં કીધું હવે બાજુ રહેવું ને એવું ક્યાં કરવું આપણે, એટલે. પણ પાછું બહુ ઝાઝું ન કહેવાય, કેમ કે છે ને વકીલ છે, ગમે તે આપણા ડિવોર્સના કાગળ એ કરી નાખે, કઈ નક્કી ન હોય ને. બીજી ગંટી. હા, જો હજી બોલે જ છે. હજી હું તો બીજી કરતો કઈ કયો તો બહુ.
પછી મને આંખમાં દેખાતું બંધ થઈ ગયું બાબડી ગઈ મારી ત્યાં હા તો કઈ ને સારું હાલો તો હવે મળીએ પાછા નવા બ્લોગમાં બરોબર ને યસ બરોબર ને આજનો પ્રશ્ન થોડોક અઘરો છે પણ જવાબ આપજો એવી આશા છે કારણ કે બધા આજુબાજુ વાળાને જેમ વાનર છે એના લખીને ન આવતા ધ્યાન રાખજો જે બોલ્યા છે એ સમજી જાય હવે જવાબ આપશે તો ઠીક છે આટલા તમે લોકો સમજી જાવ તો ઠીક છે બાકી વાત બટેકાવાળાનો મસાલા બનાવવા માટે સાહેબનો કોન્ટેક્ટ કરીને મસાલો મગાવી લેજો નંબર નાખશો તમે આપશું નંબર આપજો. કોન્ટ્રાક્ટ રાખો ને તમે હા કેટલા રૂપિયા ઈ રૂપિયા તો વકીલ પ્રમાણે ફ્રી થાય. એવું છે હા કાંઈ વાંધો નહીં હાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય સુખી રહેજો ને સુખી રહેવા દેજો